नमो सिद्धाणम् नमो आयरीयाणम् नमो उवज्झायाणम् नमो लोये सब साहुणम् एसु पंचनमोकारो सब पावपणासनो मंगलाणंच सविसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् सिद्धाणं नमो किच्चा संजयाणं च भावो संति संति करिलुई पत्तो गई मणुत्तरम पत्तो गई मणुत्तरम पंच परमेष्टि भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने धर्मप्रेमी श्रावक श्राविकाओ उत्तराध्ययन सूत्र अध्ययन नंबर 28 प्रवचन नंबर 64 मोक्ष मार्ग नामनु 28मु अध्ययन मोक्ष मार्ग नामनु 28मु अध्ययन આજના વ્યાખ્યાનનો વિષય છે જ્ઞાનનું સ્વરૂપ. જ્ઞાનનું સ્વરૂપ એ આજના વ્યાખ્યાનનો વિષય છે. મોક્ષ માર્ગ મોક્ષ માર્ગ નામનું 28મુ અધ્યયન. આ અધ્યયનની અંદર ભગવાન આખો મોક્ષ માર્ગ બતાવે છે. માર્ગ માર્ગ એટલે રોડ, માર્ગ એટલે પથ, માર્ગ એટલે રસ્તો. રસ્તો શું ઉપકાર કરે છે તો કે રસ્તો આપણને મંજિલ સુધી પહોંચાડે છે. પથ અને પથિક, માર્ગ અને મુસાફર. મુસાફર પોતે જો માર્ગ ઉપર ચાલે તો એ મંજિલે પહોંચી જાય છે. માર્ગ, મુસાફર અને મંજિલ આવું કંઈક આ અધ્યયનની અંદર ભગવાન બતાવે છે. માર્ગ જો પ્રોપર હોય તો આપણે મંજિલે પહોંચી જઈ શકીએ. માર્ગ જો સાચો હોય
તો આપણે મંજિલે પહોંચી શકીએ. માર્ગ જો બીજો હોય તો આપણે જવું હતું ક્યાંક અને જતા રહીએ ક્યાંક એવું બને છે. મોક્ષ માર્ગ આ અધ્યયનનું નામ છે મોક્ષ માર્ગ. ભગવાન મોક્ષ માર્ગ બતાવે છે. મોક્ષે જવાના 4 કારણો ભગવાન બતાવે છે આ અધ્યયનની અંદર. મોક્ષે જવાના 4 પગથિયા છે. એને કહેવામાં આવે છે મોક્ષ માર્ગ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ છે મોક્ષ માર્ગ. જે મુસાફર આ માર્ગ ઉપર ચાલે છે એ પોતે મોક્ષે પહોંચી જાય છે. ભગવાન એ કહેવા માંગે છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ આ છે મોક્ષ માર્ગ. આ મોક્ષ નથી પરંતુ મોક્ષ માર્ગ છે. આના ઉપર ચાલવું પડે છે. જે સાધક આત્મા આના ઉપર ચાલે છે, આ રત્નાચારને અંગીકાર કરે છે, એ પોતે મોક્ષે પહોંચી જાય છે. મોક્ષ એ આપણી મંજિલ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ માર્ગ છે. બીજા રસ્તે મોક્ષે જવાતું નથી એમ કહેવા ભગવાન માંગે છે. બીજા કોઈ રસ્તા મોક્ષના નથી. આ એક જ રસ્તો છે. આ એક જ હાઈવે એવો છે કે એ હાઈવે ઉપર જનાર પોતે મોક્ષે જાય છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. પ્રથમ બતાવ્યું જ્ઞાન, સમ્યક જ્ઞાન. જો જ્ઞાન એટલે અજવાળવું. જેમ આપણે ક્યાંય કાર લઈને જતા હોઈએ, એ કારને આપણે રાત્રે મુસાફરી કરતા હોઈએ અને એ કારને જો લાઈટ ન હોય તો આપણને રસ્તો દેખાય નહીં, તો આપણે ડ્રાઇવિંગ કરી શકીશું નહીં. એમ જેને જ્ઞાન નથી એ પોતે મોક્ષ માર્ગમાં આગળ વધી શકતા નથી. જ્ઞાન પણ બહુ જરૂરી વસ્તુ છે. મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે જ્ઞાન. કોઈક માણસ હશે, એને કોઈક જગ્યાએ જવું છે, એની પાસે જો એડ્રેસ હશે તો એ પોતે પહોંચી શકશે. જો એડ્રેસ નહીં હોય તો એ ત્યાંનો કોન્ટેક્ટ કરી શકશે નહીં. એડ્રેસ એટલે જ્ઞાન. જો કોઈકને ડ્રાઇવિંગ કરવું છે, કોઈ ડ્રાઈવર હોય, એને કારનું ડ્રાઇવિંગ કરવું છે, તો એને કારનું જ્ઞાન હોવું જોઈએ, ડ્રાઇવિંગનું જ્ઞાન હોવું જોઈએ. કાર કેવી રીતે ચલાવાય, એક્સિલેટર ક્યાં હોય, બ્રેક ક્યાં હોય, કઈ સાઈડે ચલાવાય, કેમ ચલાવાય, આ બધું જ્ઞાન હોય તો એ ડ્રાઇવિંગ સરસ કરી શકે છે. જેને જ્ઞાન નથી, અજ્ઞાન છે, એ પોતે કારનું ડ્રાઇવિંગ કરી શકતા નથી. કોઈકને રસોઈ બનાવવી છે, એ રસોઈ કેવી રીતે બને એનું જો જ્ઞાન હશે તો એ પોતે રસોઈ બનાવી શકશે. જો જ્ઞાન નહીં હોય તો એ પોતે રસોઈ બનાવી શકશે નહીં. જ્ઞાનનું આપણા ત્યાં બહુ મહત્વ છે. તમે સંસારમાં હોવ કે સંયમ જીવનમાં હોવ, જો જ્ઞાન ન હોય તો તમે આગળ જઈ શકશો નહીં. જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સંયમ જીવનમાં જ્ઞાનનું મહત્વ છે, અધ્યાત્મ જીવનમાં જ્ઞાનનું મહત્વ છે. આપણા સંસારી જીવનની અંદર જુઓ પૈસાનું મહત્વ છે. આપણા સંસારી જીવનમાં પૈસાનું ન હોય તો ન ચાલે. ધન જરૂરી છે.
એમ સંયમ જીવનમાં જ્ઞાન જરૂરી છે. આપણા ત્યાં જેમ ધનનું મહત્વ છે એમ અધ્યાત્મ જગતમાં જ્ઞાનનું મહત્વ છે. જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે જ્ઞાન. ક્યાં ચાલવું, કેવી રીતે ચાલવું, કેમ બોલવું, આ કેવી રીતે રહેવું, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, આ બધું જ્ઞાન હશે તો આત્મા પોતે આગળ વધી શકશે. સમ્યક જ્ઞાન. પછી સમ્યક દર્શન એટલે શ્રદ્ધા જોઈશે. શ્રદ્ધા એ તો પાવર છે. શ્રદ્ધા, વિશ્વાસ ભગવાનના વચન ઉપર, એ છે બીજું પગથિયું મોક્ષ માર્ગનું. પછી સમ્યક ચારિત્ર એટલે જે જ્ઞાન ભણ્યા છીએ એને અમલમાં મૂકવું, એનું નામ છે સમ્યક ચારિત્ર. પાપોથી અટકવું, એનું નામ છે સમ્યક ચારિત્ર. ખોટું છોડવું અને સારું એક્શનમાં મૂકવું, એનું નામ છે સમ્યક ચારિત્ર. સજ્જનતા, માણસાઈ, શ્રાવકપણું અને સાધુપણું, આ છે સમ્યક ચારિત્ર. એ થયું ત્રીજા નંબરનું પગથિયું. ચોથા નંબરનું પગથિયું છે સમ્યક તપ. તપ તપ પણ આપણા ત્યાં 12 પ્રકારના બતાવ્યા છે. જૂના કર્મોને ખાલી કરે છે તપ. તપ કરવાથી કર્મ સુકાઈ જાય છે, કર્મ બળી જાય છે, આત્મા ચોખ્ખો થાય છે. આ છે ચોથા નંબરનું પગથિયું સમ્યક તપ. બસ આ થયો મોક્ષ માર્ગ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. જે આના ઉપર ચાલતા નથી એ ક્યારેય મોક્ષે જઈ શકતા નથી. જે આના ઉપર જેમ તેમ ચાલે છે એ પણ મોક્ષે જઈ શકતા નથી. પરંતુ જે આના ઉપર બરાબર ચાલે છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, તો એ પોતે મોક્ષે પોતે પહોંચી જાય છે. આ પ્રોપર વે છે, આ બરાબર રસ્તો છે. ભૂતકાળમાં અનંતા જીવો આના ઉપર ચાલ્યા છે, આ મોક્ષ માર્ગ ઉપર. વર્તમાને અનંતા જીવો આ મોક્ષ માર્ગ ઉપર ચાલી રહ્યા છે. ભવિષ્યમાં પણ આ જ મોક્ષ માર્ગ ઉપર અનંતા જીવો ચાલીને મોક્ષે જશે. આ માર્ગ શાશ્વતો છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. 28મું અધ્યયન ભગવાન બતાવે છે મોક્ષ માર્ગ. મોક્ષે જવું છે, દુઃખથી મુક્તિ જોઈએ છીએ, શાશ્વત સુખ પામવું છે, તો તમે આના ઉપર ચાલો. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ એક જ રસ્તો છે, આ શાશ્વતો છે. ભૂતકાળમાં આ જ હતો, વર્તમાનમાં આ છે, ભવિષ્યમાં પણ આ જ રહેવાનો છે. અનંતા તીર્થંકરો આ રસ્તા ઉપર ચાલ્યા છે. આ રસ્તો શાશ્વતો છે. આજના આપણા પ્રવચનનો વિષય છે જ્ઞાનનું સ્વરૂપ. એમાં પ્રથમ નંબર સમ્યક જ્ઞાન છે મોક્ષ માર્ગની અંદર. એટલે સમ્યક જ્ઞાન એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે. આજના આપણા પ્રવચનનો વિષય છે જ્ઞાનનું સ્વરૂપ. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે જ્ઞાનના 5 પ્રકારો. બીજા નંબરનો પોઈન્ટ છે નવ તત્વ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે જ્ઞાનનો ઉપયોગ. અને ચોથા નંબરનો પોઈન્ટ છે અજ્ઞાનની નિવૃત્તિ. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. ફરીથી પ્રથમ નંબરનો પોઈન્ટ છે જ્ઞાનના 5 પ્રકારો. બીજા નંબરનો પોઈન્ટ છે નવ તત્વ.
ત્રીજા નંબરનો પોઈન્ટ છે જ્ઞાનનો ઉપયોગ. ચોથા નંબરનો પોઈન્ટ છે અજ્ઞાનની નિવૃત્તિ. પ્રથમ નંબરનો પોઈન્ટ છે જ્ઞાનના 5 પ્રકારો. સમ્યક જ્ઞાનના 5 પ્રકાર આપણા ત્યાં બતાવવામાં આવ્યા છે. પ્રથમ જ્ઞાન મતિ જ્ઞાન, બીજું શ્રુત જ્ઞાન, ત્રીજું અવધિ જ્ઞાન, ચોથું મનોપર્યવ જ્ઞાન અને પાંચમું છે કેવળ જ્ઞાન. આ 5 જ્ઞાન ઉપર આજે આપણે વિચાર કરીએ. પ્રથમ છે મતિ જ્ઞાન. મતિ જ્ઞાન એટલે શું? મતિ જ્ઞાન એટલે 5 ઇન્દ્રિયથી થતું જ્ઞાન, એને કહેવામાં આવે છે મતિ જ્ઞાન. સૂંઘવાથી જે આપણને જ્ઞાન થાય એને કહેવામાં આવે છે મતિ જ્ઞાન. જો કોઈક વસ્તુ આપણે સૂંઘીશું અને તરત આપણને જ્ઞાન થશે કે આ વસ્તુ સરસ છે, આમાંથી સરસ સ્મેલ આવે છે, તો એ થયું મતિ જ્ઞાન. આંખથી કંઈક જોયું આપણે અને એ પદાર્થનું જ્ઞાન કર્યું, તો એ થયું મતિ જ્ઞાન. આંખથી જોયું. આપણે આંખથી કોઈ ગાયનું દ્રશ્ય જોયું અને તરત જ આપણને જ્ઞાન થયું કે આ ચિત્રની અંદર જ્ઞાન છે, ગાય છે, તો એ થયું મતિ જ્ઞાન. કાનથી આપણે કંઈક સાંભળ્યું અને તરત આપણે જ્ઞાન કર્યું કે અમુક વ્યક્તિ મને બોલાવે છે, તો એને કહેવામાં આવે છે મતિ જ્ઞાન. જીભથી આપણે કંઈક ચાખ્યું અને પછી જ્ઞાન કર્યું કે આ વસ્તુ ખાટી છે, આ વસ્તુ મોળી છે, આ વસ્તુ ગળી છે, તો એને કહેવામાં આવે છે મતિ જ્ઞાન. ટચ કર્યું, હાથથી કોઈ વસ્તુનો ટચ કર્યો અને જ્ઞાન કર્યું કે આ વસ્તુ ઠંડી છે, આ વસ્તુ ગરમ છે, આ વસ્તુ સુવાળી છે, તો જો એવું જ્ઞાન કર્યું તો એને કહેવામાં આવ્યું છે મતિ જ્ઞાન. પ્રથમ નંબરનું જ્ઞાન મતિ જ્ઞાન. મતિ જ્ઞાન એટલે 5 ઇન્દ્રિયથી થતું જ્ઞાન. જો હર પડે આવું મતિ જ્ઞાન આપણે કરીએ છીએ. જ્ઞાન એ આત્માનો ગુણ છે, એક પાવર છે આત્માની અંદર, એક શક્તિ છે કે સમય સમયે જે દ્રશ્યો આપણી સામે આવે, જે પદાર્થો આપણી સામે આવે, 5 ઇન્દ્રિયો એને ગ્રહણ કરે છે અને તરત એ વિષયનું જ્ઞાન કરે છે. એને કહેવામાં આવે છે મતિ જ્ઞાન. બીજા નંબરનું જ્ઞાન છે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે શાસ્ત્રોનું જ્ઞાન. શાસ્ત્રોનું જ્ઞાન. 11 અંગ, 12 ઉપાંગ, આ બધા જે 32 આગમો છે એનું જ્ઞાન, એ બધું કહેવાય છે શ્રુત જ્ઞાન. પ્રવચનની જે બધી બુકો છે, સ્તોત્રોની જે બધી બુકો છે, ધાર્મિક જે બધી બુકો છે, એને કહેવામાં આવે છે શ્રુત જ્ઞાન. એ છે બીજા નંબરનું જ્ઞાન. ત્રીજા નંબરનું જ્ઞાન છે અવધિ જ્ઞાન. અત્યારે આપણી પાસે 2 જ્ઞાન છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. અત્યારે મોટા ભાગે દરેક મનુષ્યો પાસે આ 2 જ્ઞાન છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં આપણો આત્મા જ્ઞાન કરીને પદાર્થોને જાણે છે. ત્રીજા નંબરનું જ્ઞાન છે અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન એટલે દૂરનું, દૂર સુધીની વસ્તુ જોઈ શકીએ, જાણી શકીએ અહીંયા બેઠા બેઠા. રૂપી દ્રવ્યનું આપણે જ્ઞાન કરી શકીએ, એને કહેવામાં આવે છે અવધિ જ્ઞાન. જો જે વ્યક્તિને અવધિ જ્ઞાન હોય એ પોતે પોતાના ઘરમાં રહીને દૂર સૂર થઈ રહ્યું છે, પહેલા દેવલોક સુધી જોઈ શકે,
પહેલી નરક સુધી જોઈ શકે, તીરછું જંબુદ્વીપ આખો જોઈ શકે, મહાવિદ્ય ક્ષેત્રમાં વસ્તુઓ જોઈ શકે, ખાલી રૂપી દ્રવ્યોને જોઈ શકે, એને કહેવામાં આવે છે અવધિ જ્ઞાન. દેવોને અને નારકીઓને આવી રીતે અવધિ જ્ઞાન પણ હોય છે. દેવ નારકીને 3 જ્ઞાન હોય છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. આપણને અત્યારે 2 જ્ઞાન છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. દેવનારકીને જન્મતાની સાથે જ અવધિ જ્ઞાન મળી જતું હોય છે. એ લોકો દૂર દૂરનું જોઈ શકે છે, જાણી શકે છે. ચોથા નંબરનું જ્ઞાન છે મનઃપર્યવ જ્ઞાન. મનઃપર્યવ જ્ઞાન મનની વાત જાણી શકે, સામેના વ્યક્તિના મનની વાત જાણી શકે, એને કહેવામાં આવે છે મનઃપર્યવ જ્ઞાન. જેની પાસે આ જ્ઞાન હોય એ સામેની વ્યક્તિના મનના વિચાર જાણી શકે, સંગની જીવો જે છે એના વિચાર જાણી શકે, સમજી શકે. કોઈ પશુઓ હોય, કોઈ ગાય હોય, એના મનમાં શું વિચાર ચાલી રહ્યા છે, કોઈ સસલું હોય એના મનમાં શું વિચાર ચાલી રહ્યા છે, એ બધું મનઃપર્યવ જ્ઞાની જાણી શકે છે. એ છે ચોથા નંબરનું મનઃપર્યવ જ્ઞાન. તીર્થંકર ભગવંતો જ્યારે દીક્ષા લેતા હોય છે ત્યારે એમને આ ચોથું મનઃપર્યવ જ્ઞાન થાય છે. 3 જ્ઞાન એમને ગર્ભથી જ હોય છે. તીર્થંકર ભગવંતોને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. 3 જ્ઞાન તીર્થંકર ભગવંતો લઈને આવે છે. ચોથું જ્ઞાન મનઃપર્યવ જ્ઞાન તીર્થંકર ભગવંત જ્યારે દીક્ષા લે છે ત્યારે એમને ચોથું મનઃપર્યવ જ્ઞાન થાય છે. અને 5મું કેવળ જ્ઞાન એમને તીર્થંકર ભગવંતોને જ્યારે 4 કર્મનો એ જ ભવની અંદર ક્ષય કરે છે ત્યારે 5મું જ્ઞાન એમને પ્રાપ્ત થતું હોય છે. ચોથું હતું મનઃપર્યવ જ્ઞાન. 5મું કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે 3 કાળનું અને 3 લોકનું જાણી શકે, જોઈ શકે, એને કહેવામાં આવે છે કેવળ જ્ઞાન. કેવળ એટલે સંપૂર્ણ, કેવળ એટલે ટોટલ. હવે કંઈ બાકી ન રહ્યું. 3 કાળ અને 3 લોકને પોતે જોઈ શકે, જાણી શકે. રૂપી પદાર્થોને પણ જોઈ શકે અને જાણી શકે. અરૂપી પદાર્થોને પણ જોઈ શકે અને જાણી શકે. આત્માને પણ જોઈ શકે અને જાણી શકે. એને કહેવામાં આવે છે કેવળ જ્ઞાન. એ છે 5મા નંબરનું અંતિમ જ્ઞાન. એમાં 3 કાળ એટલે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ 3 જાણી શકાય છે. ભૂતકાળમાં આપણે ક્યાં હતા, ભવિષ્યમાં આપણે ક્યાં હઈશું, વર્તમાને અત્યારે આપણે ક્યાં છીએ. 3 લોક, ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક, ઉપરનું, નીચેનું અને તીર્છું કેવલી ભગવાન બધું જોઈ શકે છે, જાણી શકે છે એક જ સમયની અંદર. એક સમયે જાણે છે અને બીજા સમયે જોવે છે. એને કહેવામાં આવે છે 5મું કેવળ જ્ઞાન. જ્ઞાન આત્મામાં જ પડેલું છે. અત્યારે આપણું જ્ઞાન અવરાઈ ગયું છે. કેવળ જ્ઞાન આપણને સત્તામાં પડેલું છે. પરંતુ જો આપણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરતા જઈએ તો ધીરે ધીરે આપણને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ત્યાર પછી મનઃપર્યવ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થઈ જાય પછી આપણને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. કેવળ જ્ઞાન આપણી પાસે પણ છે પરંતુ હાલ સત્તામાં છે. કર્મોથી એ દબાઈ ગયું છે. જેમ સૂર્યની
સૂર્યની આગળ વાદળો આવી જાય અને પ્રકાશ છેક પૃથ્વી સુધી ન પહોંચે એવું થયું છે અત્યારે આપણા જીવનની અંદર કર્મરૂપી વાદળો આડા આવી ગયા છે. વાદળો ખસી જાય પછી જુઓ સૂર્ય પૂર્ણ પ્રકાશિત થાય છે. એમ કર્મરૂપી વાદળો ખસી જાય પછી આત્મા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. જ્ઞાનના 5 પ્રકારો. આ હતો પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ. પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ હતો જ્ઞાનના 5 પ્રકારો. કેવળ જ્ઞાન એ સંપૂર્ણ છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય પછી બાકીના 4 એની અંદર ભળી જતા હોય છે. કેવળ જ્ઞાન આવ્યા પછી જતું નથી. બાકીના 4 જ્ઞાન આવ્યા પછી કદાચ જઈ શકે, એક ભાવમાં રહે, બીજા ભાવમાં ચાલ્યા જાય. 5 જ્ઞાન કાયમ રહે એવું પણ નથી. 5 જ્ઞાનમાંથી જ્ઞાનને છોડીને જીવ અજ્ઞાનમાં પણ સાવ જતો રહે છે એવું પણ બને છે. માટે કેવળ જ્ઞાન એક જ એવું છે કે એ આવ્યા પછી જતું નથી. અત્યારે મોટે ભાગે બધા જીવો અજ્ઞાનમાં છે. 5 જ્ઞાનમાંથી એકે જ્ઞાનમાં નથી, અજ્ઞાનમાં છે. જ્યારે એ જ્ઞાનની પ્રાપ્તિ કરે પછી એ જ્ઞાનમાં એન્ટર થતા હોય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. જ્ઞાનના 5 પ્રકારો. આ હતો પ્રથમ નંબરનો પોઈન્ટ. બીજા નંબરનો આપણો પોઈન્ટ છે નવ તત્વ. આ અધ્યયનની અંદર ભગવાન એ કહે છે કે જેને મોક્ષે જવું છે એને નવ તત્વનું જ્ઞાન પણ એની પાસે હોવું જોઈએ. બીજા બધા જ્ઞાન કદાચ નહીં હોય તો ચાલશે. એને ગાડી ચલાવતા નહીં આવડતું હોય તો વાંધો નહીં. એને કદાચ જંબુદ્વીપનું જ્ઞાન નહીં હોય તો વાંધો નહીં. એને કદાચ દેવલોકોનું જ્ઞાન નહીં હોય તો વાંધો નહીં. પરંતુ નવ તત્વ ખૂબ આવશ્યક છે. નવ તત્વનું જ્ઞાન જોઈએ જેને મોક્ષે જવું હોય એને. બીજા નંબરનો આપણો પોઈન્ટ છે નવ તત્વ. નવ તત્વ કયા કયા? જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, આશ્રવ તત્વ, સંવર તત્વ, બંધ તત્વ, નિર્જરા તત્વ અને છેલ્લું છે મોક્ષ તત્વ. નવ તત્વ. નવ તત્વનું જો જ્ઞાન આવી જાય તો પછી આત્મા પોતે ખૂબ વિકાસ કરી શકે છે. નવ તત્વ એ બેઝિક છે. નવ તત્વ એ સાર છે. તત્વ એટલે શું? તો કે તત્વ એટલે ક્રીમ, તત્વ એટલે સાર. જ્ઞાનનો જો કંઈ સાર હોય તો એ છે નવ તત્વ. શ્રુત જ્ઞાનનો જો કોઈ સાર હોય તો એ છે નવ તત્વ. આપણું જે જૈનિઝમ ખરું, એની જે ફિલોસોફી ખરી, એનો જો કોઈ નિચોડ હોય તો એ છે નવ તત્વ. તમે નવ તત્વ ભણો, એને ડીપમાં ભણો તો તમને ઘણું બધું જ્ઞાન તમે પ્રાપ્ત કરી શકશો અને પછી સડસડાટ તમે મોક્ષ માર્ગે આગળ વધી શકશો. એટલે પહેલા આપણા ત્યાં નવ તત્વ ભણવાનું કહે છે. આ અધ્યયનની અંદર ભગવાન નવ તત્વનું સ્વરૂપ બતાવે છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. આ નવ તત્વ છે. જીવ એટલે સોલ. હવે એને આપણે થોડુંક સમજી લઈએ. જીવ એટલે સોલ, આત્મા, જે પરમેનન્ટ રહે છે, ક્યારેય મરતો નથી. પ્રથમ નંબરનું તત્વ છે જીવ. બીજા નંબરનું તત્વ છે અજીવ. અજીવ એટલે બધી નોન લિવિંગ વસ્તુઓ. અજીવ એટલે બધી નોન લિવિંગ વસ્તુઓ. જીવ એટલે સોલ અને અજીવ એટલે આપણી સામેના બધા પદાર્થો.
એ પણ એક તત્વ છે. તત્વ એટલે સાર. સૌથી પહેલું તત્વ બતાવ્યું જીવ, બીજું તત્વ બતાવ્યું અજીવ, ત્રીજું તત્વ આખા વિશ્વની અંદર જો કોઈ હોય તો એ છે પુણ્ય. પુણ્ય પણ એક તત્વ છે. પુણ્ય આપણને સગવડ આપે છે, પુણ્ય આપણને ફેસિલિટી આપે છે, પુણ્ય આપણને સદગતિ આપે છે. પુણ્ય પણ એક બહુ અગત્યનું તત્વ છે. ચોથા નંબરનું તત્વ છે પાપ તત્વ. પાપ તત્વ પણ એક બહુ અગત્યનું તત્વ છે. એ શું કરે છે તો કે એ જીવને પનિશમેન્ટ આપે છે, જીવને દુખી કરે છે, જીવને શિક્ષા કરે છે. પાપ તત્વ. પાપ જીવને દુર્ગતિમાં મોકલે છે, પાપ જીવને ફેસિલિટી વગરના ભવ આપે છે. એ છે ચોથું તત્વ, પાપ તત્વ. પાંચમું છે આશ્રવ તત્વ. આશ્રવ એટલે કર્મનું આવવું. સમયે સમયે આપણા આત્માની અંદર કર્મ આવે છે. જ્યારે આપણે સામાયિકમાં હઈએ ત્યારે કર્મ આવતા નથી. બાકી જ્યારે આપણે ફ્રી હઈએ, વિચારો કરતા હઈએ, રાગ દ્વેષ કરતા હઈએ, બધી સંસારની ક્રિયાઓ કરતા હઈએ, ત્યારે આપણને કર્મ આવે છે, આત્માની અંદર ઘૂસે છે. એને કહેવામાં આવે છે આશ્રવ તત્વ. છઠ્ઠું છે સંવર તત્વ. સંવર, સંવર એટલે સામાયિક. કર્મને આવવા દેવા જેવું જરૂરી નથી. જો એને બ્લોક કરવા હોય, રોકવા હોય તો રોકી પણ શકાય છે. કેવી રીતે રોકી શકાય તો કે તમે સંવરની આરાધના કરો, તમે સામાયિક કરો તો કર્મ આવતા અટકી જશે. તમે પચખાણ લઈ લો, તમે જો વ્રતના ઘરમાં આવી ગયા, તમે લોક કરી દીધું તો હવે કર્મ એન્ટર નહીં થાય. એવું આપણને બતાવે છે છઠ્ઠું સંવર તત્વ. સાતમું છે નિર્જરા તત્વ. એટલે શું? નિર્જરા એટલે શું? નિર્જરા એટલે જે બંધાઈ ગયેલા કર્મો છે એને બહાર થ્રો કરવા તપ દ્વારા. આત્મા સાથે બંધાઈ ગયેલા જે કર્મ છે પાસ્ટ ટાઈમના, એને થ્રો કરવા તપ દ્વારા, તપ થ્રુ એને બહાર કાઢવા. એને કહેવામાં આવે છે નિર્જરા. નિર્જરા હંમેશા કર્મોની થતી હોય છે. એ ઉદયમાં આવે એ પહેલા એની નિર્જરા પણ કરી શકાય છે. આવું સરસ અગત્યનું જ્ઞાન ભગવાન આ તત્વની અંદર આપણને આપે છે. સાતમું હતું નિર્જરા તત્વ. આઠમું છે બંધ તત્વ. બંધ, જે અંદર કર્મ એન્ટર થઈને ગયા એ હવે આત્મા સાથે ચોંટી જાય છે, એને કહેવામાં આવે છે બંધ. એનો આબાધા કાળ ન પાકે ત્યાં સુધી એ ચોંટેલા રહે છે. પછી એનો ટાઈમ થાય પછી એ કર્મ ઉદયમાં આવે છે. બંધ એટલે સંબંધ થઈ જવો, કર્મનો આત્માની સાથે સંબંધ થઈ જવો, એનું નામ છે બંધ તત્વ. બંધ એટલે સંબંધ આત્માનો અને કર્મનો. જેમ સોનું અને મેલ, સુવર્ણની અંદર જો ડસ્ટ ભળી ગઈ હોય, એનો સંબંધ થઈ ગયો હોય મેલનો અને સુવર્ણનો, પછી જ્યારે સુવર્ણને, સોનાને અગ્નિની અંદર તપાવવામાં આવે ત્યારે મેલ પોતે બળી જતો હોય છે અને સુવર્ણ ચોખ્ખું થઈ જતું હોય છે. આઠમું તત્વ છે બંધ તત્વ. નવમું તત્વ એ છે મોક્ષ તત્વ. મોક્ષ એટલે મુકાવું, ફ્રી થઈ જવું, છૂટા થઈ જવું. શેનાથી? તો દુઃખથી. દુઃખથી છૂટી જવું
એનું નામ છે મોક્ષ. 8 કર્મથી છૂટી જવું એનું નામ છે મોક્ષ. એ છે મોક્ષ તત્વ. આવી રીતે 9 તત્વ થયા. બીજા નંબરનો આપણો પોઈન્ટ હતો 9 તત્વ. ભગવાન કહે છે કે તમારે જો મોક્ષે જવું હોય તો તમે સ્ટાર્ટિંગ 9 તત્વથી કરો. 9 તત્વનું તમે જ્ઞાન લો. પછી તમારામાં શ્રદ્ધા પેદા થશે. પછી તમને ચારિત્ર લેવાની ઈચ્છા થશે. પછી તપ કરવાની ઈચ્છા થશે. અને જુઓ પછી તમે સડસડાટ મોક્ષે જતા રહેશો. 9 તત્વનું જ્ઞાન એ બહુ બેઝિક છે, જરૂરી છે, કમ્પલસરી છે. આ નોલેજ પણ શાશ્વતું છે. આગમોનો જો કોઈ સાર હોય, બધા આગમોનો જો કોઈ નિચોડ હોય તો એ છે 9 તત્વ. આ તત્વને આપણે એક બોટના એક્ઝામ્પલથી સમજીએ. 9 તત્વને આપણે એક બોટ અને બોટમેનના દ્રષ્ટાંતથી આજે સમજીએ. જેમ કોઈ બોટમેન છે તો એ થયો જીવ. બોટ છે એ અજીવ. જુઓ 2 તત્વ થયા, જીવ અને અજીવ. બોટમેન એ પોતે જીવ, બોટ છે એ અજીવ. એવી રીતે આપણો સોલ, આત્મા એ જીવ અને આપણું શરીર એ છે બોટ. એ શરીરની અંદર આપણો આત્મા બેઠો છે. શરીર એ બોટ છે અને આત્મા એ બોટમેન છે. શરીર એ નાવ છે અને આત્મા એ પોતે નાવિક છે. અનુકૂળ પવન એ છે પુણ્ય. હવે ત્રીજા નંબરનું તત્વ અનુકૂળ પવન એ છે પુણ્ય. જો બોટમેન બોટ લઈને જાય પછી જે દિશામાં જવું હોય એ દિશામાં જ પવન જો ધક્કો મારતો હોય તો જવામાં બોટમેનને ખૂબ રાહત રહે છે. બોટમેનને ખૂબ શાંતિ રહે છે જવાની અંદર. અનુકૂળ પવન એનું નામ છે પુણ્ય. જો આપણે પણ જે બાજુ જવું હોય એ બાજુ ઘણીવાર આપણને આપણું ભાગ્ય સપોર્ટ કરતું હોય છે તો એ થયું પુણ્ય. અનુકૂળ પવન એ છે પુણ્ય. અને બીજું પ્રતિકૂળ પવન એ છે પાપ. જો ઘણીવાર બોટમેનને જવું હોય, સામેની દિશામાં જવું હોય અને પવન પણ સામેનો હોય તો એ પોતે આગળ જઈ નહીં શકે. પ્રતિકૂળ પવન એનું નામ છે પાપ. બોટમેનની અગેન્સ્ટમાં પવન છે, બોટની અગેન્સ્ટમાં પવન છે, સામો પવન છે. બોટમેન એક હલેસું મારે છે આગળ જવા માટે અને 3 હલેસા પવન પાછો એને પાછો ધકેલી દે છે. એને કહેવામાં આવે છે પાપ તત્વ. જો આ સંસારમાં ઘણા મનુષ્યને આવો પ્રતિકૂળ પવન પણ હોય છે. એક મુશ્કેલીને દૂર કરવા જાય ત્યાં બીજી 3 મુશ્કેલી આવી જાય છે. કંઈક મેળવવા જાય ત્યાં પાછું હોય એ જતું રહેતું હોય છે. તો એ થયું પાપ તત્વ. પ્રતિકૂળ પવન, સામો પવન એ છે પાપ તત્વ. ચોથા નંબરનું જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ અને પાપ તત્વ. અનુકૂળ પવન એ છે પુણ્ય તત્વ અને પ્રતિકૂળ પવન એ છે પાપ તત્વ. બોટમેન પોતે આગળ જાય છે સમુદ્રની અંદર બોટ લઈને. એના મિત્રો પણ એની સાથે બોટમાં બેઠેલા છે. બોટની અંદર કોઈક હોલ પડ્યા હોય, બોટની અંદર કાણું પડ્યું હોય અને પાણી અંદર એન્ટર થાય, પાણી દાખલ થાય એને કહેવામાં આવે છે આશ્રવ. પાણીનું આવવું બોટની અંદર એનું નામ છે આશ્રવ. એમ કર્મનું આવવું આત્માની અંદર એને કહેવામાં આવે છે આશ્રવ.
બોટની અંદર પાણી આવે તો નુકસાન થાય છે, એમ આત્માની અંદર જો અશુભ કર્મ આવે તો નુકસાન થતું હોય છે. કર્મનું આવવું એનું નામ છે આશ્રવ. હોલમાંથી પાણી અંદર દાખલ થાય છે, એ પાણીને ન આવવા દેવું, સ્ટોપ કરવું, રોકવું, એનું નામ છે છઠ્ઠું સંવર તત્વ. જુઓ બોટમેન શું કરશે, બોટની અંદર બેઠેલા માણસો શું કરશે, હોલને બંધ કરી દેશે. નાવની અંદર જે છિદ્ર છે એ છિદ્રને પેક કરી દેશે, એ છિદ્રને બૂરી દેશે, પાણીને બોટની અંદર આવવા નહીં દે. તો એ થયું સંવર. પાણીને રોકવું એનું નામ છે સંવર તત્વ. એમ આત્મામાં આવતા અશુભ કર્મને રોકવા એનું નામ છે સંવર તત્વ. જ્યારે આપણે સામાયિક લઈ લઈએ છીએ ત્યારે આપણે કર્મોની એન્ટ્રી થવા દેતા નથી, કર્મના પ્રવાહને રોકીએ છીએ. આપણે છિદ્રોને બંધ કરી દીધા, પેક કરી દીધા, હવે કર્મ એન્ટર થશે નહીં. એ છે 6 નંબરનું તત્વ સંવર. 7મા નંબરનું તત્વ છે બંધ તત્વ. 7મા નંબરનું તત્વ બંધ. જે બોટમાં પાણી આવી ગયું છે એ બોટના શેપનું બની જવું, બોટના આકારનું બની જવું, એને કહેવામાં આવે છે બંધ. જે બોટની અંદર જુઓ પાણી આવ્યું હશે એ હવે બોટની અંદર ફેલાઈ જશે, બોટના શેપનું થઈ જશે. એમ આત્માની અંદર જે કર્મ આવ્યા છે એ આત્માની અંદર ફેલાઈ જાય છે, આત્માના આકારના બની જાય છે, આત્મા સાથે ચોંટી જાય છે, એને કહેવામાં આવે છે બંધ. આ થયું 7મા નંબરનું તત્વ. 8મા નંબરનું તત્વ છે નિર્જરા તત્વ. જો બોટમાં બેઠેલા માણસો બોટની અંદર જે પાણી આવી ગયું છે એને ઉલેચી ઉલેચીને બહાર ફેંકે છે, એને કહેવામાં આવે છે નિર્જરા. ખોવાથી ભરી ભરીને બહાર ફેંકે છે, વાસણની અંદર ભરી ભરીને બોટમાંથી એ પાણીને બહાર ફેંકે છે, એને કહેવામાં આવે છે નિર્જરા. એમ આપણા આત્માની અંદર જે કર્મરૂપી પાણી આવી ગયું છે, ભૂતકાળની અંદર જે અશુભ કર્મરૂપી પાણી આવી ગયું છે એને તપ કરી કરીને બહાર થ્રો કરવા એનું નામ છે નિર્જરા. બોટવાળા પાણીને ફેંકે છે, સાધક આત્માએ અશુભ કર્મની નિર્જરા કરવાની હોય છે. આ થયું 8મા નંબરનું તત્વ નિર્જરા. અને એમ કરતા કરતા હલેસા મારતા મારતા જ્યારે કિનારો આવી જાય ત્યારે બોટને ત્યાં છોડી દેવી. અને કિનારો આવી ગયા પછી બોટ ત્યાં આપણે છોડી દઈએ અને પછી કિનારા ઉપર ઉતરી જઈએ, એનું નામ છે મોક્ષ. જો સમુદ્રને હવે આપણે છોડી દીધો, બોટને પણ આપણે છોડી દીધી, આપણો કિનારો આવી ગયો, કિનારો એનું નામ મોક્ષ. એવી જ રીતે આ સંસાર સાગરની અંદર પણ જીવ તરે છે, ક્યારેક પુણ્ય, ક્યારેક પાપ, ક્યારેક કર્મ વધારે બાંધે, ક્યારેક કર્મ ઓછા બાંધે, ક્યારેક ઉદયને ભોગવે, ક્યારેક કર્મોની નિર્જરા કરે. એમ કરતા કરતા જ્યારે કિનારો આવે છે ત્યારે જો સાધક આત્મા ઉતરી જાય, સમુદ્રને છોડી દે, બોટને છોડી દે, એને કહેવામાં આવે છે મોક્ષ. 8 કર્મ ફિનિશ થઈ જાય એટલે કિનારો આવી ગયો, જીવ હવે મોક્ષે આવી ગયો. પોતાના દેહને, અંતિમ દેહને પણ એ છોડી દે છે. જેમ ગમે તેવી સારી બોટ હોય તો પણ આપણે એને છોડી દઈએ છીએ, આપણો કિનારો આવી ગયો.
એમ કિનારો એનું નામ છે મોક્ષ. આ જોયું બોટ અને બોટમેનના દ્રષ્ટાંતથી આપણે નવ તત્વને સમજ્યા છીએ. આ નવ તત્વ સાથે આપણી આખી લાઈફ કનેક્ટેડ છે. આપણી આખી લાઈફ જિંદગી આ નવ તત્વ સાથે સંકળાયેલી છે. એ આ એક્ઝામ્પલમાંથી આપણે સમજવાનું છે. નવ તત્વનું જ્ઞાન બહુ આવશ્યક છે. આ હતો બીજા નંબરનો પોઈન્ટ. પ્રથમ નંબરનો પોઈન્ટ હતો જ્ઞાનના 5 પ્રકારો. બીજા નંબરનો પોઈન્ટ હતો નવ તત્વ. ત્રીજા નંબરનો પોઈન્ટ હતો છે જ્ઞાનનો ઉપયોગ. જ્ઞાન એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે. આપણે દરેક જગ્યાએ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે કે આ હું કરું એ બરાબર છે કે નથી, આનાથી મારા આત્માને લાભ થશે કે નુકસાન. આવી રીતે આપણે હવે જ્ઞાનપૂર્વક જીવન જીવવાનું છે. અત્યાર સુધી શું થયું કે આપણે મોહપૂર્વક જીવન જીવ્યા. બસ ગમે એ કરવો, જ્ઞાનને હાજર રાખતા ન હતા, મોહને આપણે હાજર રાખતા હતા. ગમે એ કરવાનું, પછી જે થવાનું હોય એ થાય. બસ ગમતું ખાવ, ગમે એ બોલો, જે ગમે છે, જેમાં બહુ મોહ છે એવી વસ્તુઓને આપણે પાસે રાખી એમાંથી આનંદ લીધો. અત્યાર સુધી આપણે મોહની પ્રેરણાથી જીવ્યા, હવે આપણે જ્ઞાનની પ્રેરણાથી જીવવાનું છે. જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. જો કોઈક આપણે ટેબ્લેટ ગળવી હશે દવાની, તો આપણે પહેલા એનું જ્ઞાન કરીશું કે આ ટેબ્લેટ કઈ છે, મને લાભ કરે એવી હોય તો હું ગળું, નહીતર લાભ ન થાય એવી હોય તો આ મેડિસિન અત્યારે હું ગળીશ નહીં. મારી પ્રોપર દવા આવશે, ભલે કાલે આવે પણ હું કાલે લઈશ, આજે નથી તો કઈ વાંધો નહીં. જો આપણે મેડિસિન લઈએ છીએ તો જ્ઞાનપૂર્વક પહેલા એનું જ્ઞાન કરીશું. એમ આપણે જીવન પણ હવે મોહથી જીવવાનું નથી, હવે જ્ઞાનથી જીવવાનું છે. ત્રીજા નંબરનો આપણો પોઈન્ટ હતો જ્ઞાનનો ઉપયોગ. અને ચોથા નંબરનો પોઈન્ટ છે અજ્ઞાનની નિવૃત્તિ. આપણે આપણી જીવનમાંથી અજ્ઞાનને હવે દૂર કરી દેવાનું છે. ભણી વાંચીને લખીને શાસ્ત્રો સાંભળીને સદગુરુના મુખે પ્રવચનો સાંભળીને આપણે અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. અજ્ઞાન એ અંધારું છે. અજ્ઞાન જતું રહે પછી જ્ઞાનનો પ્રકાશ થતો હોય છે. જો અંધારામાં કોઈ વસ્તુ આપણને દેખાશે નહીં, એમ અજ્ઞાન પણ અંધારા જેવું છે. એની અંદર આપણને કઈ દેખાતું નથી. મોક્ષ, પરલોક, સદગતિ, કર્મ, નરક, સ્વર્ગ, અજ્ઞાનીને કઈ દેખાતું નથી. જ્ઞાનીને જ્ઞાનનું અજવાળું થયા પછી જ્ઞાનીને બધું દેખાય છે કે ભાઈ નહીં, મોક્ષ છે, સ્વર્ગ છે, પુણ્ય પાપ છે, નરક ગતિ પણ છે, અને આ તિર્યંચ ગતિ તો સામે છે. કર્મનું પણ ફળ છે. જુઓ, કોઈક સુખી છે ને કોઈક દુખી છે. જ્ઞાનનું અજવાળું થયા પછી માણસના માઇન્ડનો વિકાસ થતો હોય છે. એટલે આજે આપણે આ 4 પોઈન્ટ જોયા છે. પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ હતો જ્ઞાનના 5 પ્રકારો. બીજા નંબરનો પોઈન્ટ હતો નવ તત્વ. ત્રીજા નંબરનો પોઈન્ટ હતો જ્ઞાનનો ઉપયોગ. અને ચોથા નંબરનો પોઈન્ટ છે અજ્ઞાનની નિવૃત્તિ. આપણે અજ્ઞાનની પણ નિવૃત્તિ કરવાની છે. આજના આપણા પ્રવચનનો વિષય હતો જ્ઞાનનું સ્વરૂપ. આજે આપણે જ્ઞાનનું સ્વરૂપ સમજ્યા. મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે જ્ઞાન. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જ્ઞાનીની સેવા કરવાની છે, અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. જે સાધકાત્માઓ અજ્ઞાનને છોડતા જશે, જ્ઞાનને પ્રાપ્ત કરતા જશે, એમ એ પોતે આગળ વધી શકે છે. આ અધ્યયનની અંદર એવું કહેવા માંગે છે. જ્ઞાન પછી આવે છે દર્શન, પછી આવે છે ચારિત્ર, અને પછી આવે છે તપ. આ અધ્યયનનું નામ છે મોક્ષ માર્ગ.
ભગવાન આ અધ્યાયની અંદર આખો મોક્ષ માર્ગ બતાવે છે. માર્ગ એટલે રસ્તો અને રોડ. આ માર્ગ શાશ્વતો છે. આવા શાશ્વત માર્ગને આપણે જાણવાનો છે અને એ ઉપર આપણે ચાલવાનું છે. ભૂતકાળની અંદર આ જ માર્ગ ઉપર અનંતા જીવો ચાલી ગયા છે, વર્તમાનમાં ચાલે છે અને ભવિષ્યમાં પણ ચાલશે. જે આત્માઓ આ માર્ગનું અવલંબન લેશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ વાઈદમ બચ્ચા મિલિયા મીના ખરમ ચકરમ પયાઈનમ વિનયનમ જોગીનમ ગોસીનમ સુથુરીનમ દુઠુ પડી છીયમ કાલે કહો સજાઓ કાલે ન કહો સજાઓ સજાઈ સજાયમ સજાઈ ન સજાઈ એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચારમાં હેલો. કોઈ પણ અધિકાર મને કે તમને લાગ્યો હોય તો હરિયંતન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમિચ્છામિ દુક્કડમ. બે પ્રશ્નોત્તરી. પ્રશ્નોત્તરી રાજેન્દ્રભાઈ સંઘવી. રાજુભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મન પરિજ્ઞાન આવ્યા પછી જાય ખરું, બીજા તો અભિજ્ઞાન સુધી તો જાય છે આવીને, એ મને ખબર છે. બરાબર છે. મન પરિજ્ઞાન આવીને જાય ખરું. હા, એમાં જે પેલું એના બે પ્રકાર છે જ્યોતિબેન. હા, વિપુલમતી ને રુજુમતી એવું. હા, રુજુમતી જતું રહે છે પણ વિપુલમતી નથી જતું જ્યોતિબેન. હા, બરાબર. એવું છે. રુજુમતી કોઈક વાર જતું રહે. રુજુમતી મને ફરી જ્ઞાન. હા, અવધિ જ્ઞાન નારકીના જીવોને પણ હોય છે. હા, એ લોકોને જન્મતાની સાથે મળી જાય ને અવધિ જ્ઞાન નારકીઓને તો છેક સુધી રહેતું હોય છે. એનો ઉપયોગ તો કઈ કરી ના શકે. એ વિભંગ જ્ઞાન હશે. હા, એમાં જે મિથ્યાત્વી હોય ને એને વિભંગ જ્ઞાન હોય અને જે સમકીતીને અવધિ જ્ઞાન હોય નારકીની અંદર પણ. અને રાજેન્દ્રભાઈ એવું થતું હોય છે કે એ નારકીઓને એમનું અવધિ જ્ઞાન છે ને એમની પીડામાં વધારે એમને વધારે ઉપરથી પીડાકારી લાગતું હોય છે રાજેન્દ્રભાઈ. કારણ કે એ બધું ભૂતકાળનું જોઈ શકે ને દૂરનું એમનો કોઈ પરમાધામી દૂરથી આવતો હોય ને તો એને તરત ખ્યાલ આવી જાય. એટલે હજી તો એ ઘણો દૂર હોય, કાલે શું કરવાનો હોય એ એને આજથી ખબર પડે, એટલે વધારે ચિંતાની અંદર નારકી આવી જતા હોય છે. એવો પ્રહાર થાય બીજા દિવસનો પ્રહાર એના ઉપર દેખાય કે કાલે મારા ઉપર આવો અત્યાચાર થવાનો છે. હા, એટલે ઘણીવાર એમને મળતું અવધિ જ્ઞાન એમને વધારે દુઃખનું કારણ બને છે નારકીઓને રાજેન્દ્રભાઈ. આટલા બધા ભવો દેખાતા ત્યાં બધું ખોટું કરીને એવું રિયલાઇઝ તો થતું જ હશે ને. હા, એમને એ બધું એટલે એના કારણે એ લોકો વધારે મનથી અસ્વસ્થ બહુ હોય નારકીઓ. સંકિત જીવોને તો સહન કરવાની તાકાત હોય એટલે તો જોઈને બી સહન કરી લેતા હશે. હા, એ જોઈને એ શાંતિ રાખી શકે સમકીતીઓ કે ભલે હવે મારે કર્મ ભોગવવાના જ છે ને, મારે શાંતિ રાખવાની છે. અને મિથ્યાત્વી શાંતિ ન રાખી શકે, એને અવધિ જ્ઞાન ઉપરથી દુઃખનું કારણ બને છે નારકીઓને. ખ્યાલ આવ્યો? જય જિનેન્દ્ર. બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો ગુરુજી? હા, સાતામાં. બોલો બોલો. મનોપરિજ્ઞાન તીર્થંકર ભગવાનને થાય તો પછી ઈ જાય ખરું? તીર્થંકર ભગવાન આવ્યું હોય તો પછી જાય ખરું? ના, એટલે છે ને તીર્થંકર ભગવાનને જતું નથી બકુલાબેન. એમને આવ્યા પછી નથી જતું, પણ કોઈ બીજા માણસને થયું હોય, કોઈ નાના માણસને થયું હોય તો નાના માણસને બકુલાબેન. થઈ શકે. હા, કોઈ સાધુ સંત એટલે આ છે ને સંયમી સિવાય કોઈને થતું નથી બકુલાબેન. સંયમી સિવાય નો થાય. વાંચવામાં એવું છે કે મનોપરિજ્ઞાન તો તીર્થંકરો દીક્ષા લે ત્યારે એમને તરત ઉત્પન્ન થઈ જાય એમ. હા, અને કોઈ સંયમીઓને થાય એટલે શું કોઈ મુનિઓને થાય ને બકુલાબેન, કોઈ મુનિને
તો એમાં એવું છે હા. કે એના બે પ્રકાર છે, રુજુમતી અને વિપુલમતી એ રીતનું. હા, બરોબર. તો રુજુમતી હજી કોઈક વાર જઈ શકે બકુલાબેન, એવું બને હા. એ રીતનું. હા, હા, પણ કોઈ મુનિને થયું હોય તો હા, રુજુમતી મનઃપર્યોજ્ઞાન જઈ શકે, પણ બરોબર. વિપુલમતી જતું નથી. એ તો કેવળ જ્ઞાન અપાવીને જ રહે છે બકુલાબેન, તો વિપુલમતી તો. તીર્થંકરોને વિપુલમતી જ થાય ને તો પછી. હા બસ એમને વિપુલમતી જ થાય છે એ રીતનું. હા. એટલે એમને જાય જ નહીં. એમને જાય જ નહીં બકુલાબેન, બરોબર. એવું છે. ઓકે. હા, હા. અને ઓકે. કેવળ જ્ઞાન એક જ એવી વસ્તુ, એક થોડુંક મનઃપર્યોજ્ઞાને જતું નથી, પણ આ તો થોડુંક આવું આવી શક્યતા છે. જ્યારે કેવળ બરોબર. જ્ઞાન જ એવું છે કે એ આવ્યા પછી જતું નથી. જાતું જ નથી. બરોબર. ઓકે. ઓકે. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. રાજેન્દ્રભાઈ શેઠ. તો એનો અર્થ એ થયો કે વિપુલમતી મનઃપર્યોજ્ઞાન છેલ્લા ભાગમાં આવ્યા હોય એ લોકોને થાય એવું નહીં. ના, પહેલા પણ આવી રીતે કોઈક મુનિઓને થઈ શકે છે. વિપુલમતી તો રાજેન્દ્રભાઈ. તમનો અંત છેલ્લા હા એનો મોક્ષ અપાવવાનો જ હોય. હા બરાબર તો છે. પછી છેલ્લા ભાગમાં થતું હોય ને એમ. તો જ થતું હોય. કારણ કે ને એનું વિપુલમતી મનઃપર્યોજ્ઞાની તો પછી બીજા ભાવ કરે નહીં. વિપુલમતી મનઃપર્યોજ્ઞાન જેની પાસે હોય હા, એ. એટલા માટે છેલ્લા ભાગમાં થાય ને એનો એટલે ને હા, એમ કહું છું. અને એ જ ભાવની અંદર એ પોતે મોક્ષ લઈ લે પોતે. ખ્યાલ આવ્યો? બરાબર. આપડે મૃગાવતી ને એમને થયું હતું ને. હા, એવી રીતે. બરાબર. રાજેન્દ્રભાઈ શાહ. ખ્યાલ આવ્યો? હા. હા. હવે આગળ અક્ષયભાઈ મહેતા. અક્ષયભાઈ મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. રાજુભાઈ, મને જે ક્વેશ્ચન પૂછવાનો હતો અવધિ જ્ઞાન ઉપર, અરે અવધિ જ્ઞાન ની મનઃપર્વ જ્ઞાન, એ તીર્થંકર ભગવાનને જન્મતાની સાથે 3 જ્ઞાન, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન હોય ને? હા, એમને ગર્ભથી જ 3 જ્ઞાન હોય તીર્થંકર ભગવંતોને. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. અને એ બાળપણમાં પણ એમને 3 જ્ઞાન સાથે રહેતા હોય. તીર્થંકર ભગવંતોને નાના હોય ને ત્યારે પણ એમની પાસે 3 જ્ઞાન હોય. અને પછી દીક્ષા લે ને સંગીતાબેન, એટલે એમને ચોથું મનઃપર્યોજ્ઞાન થાય. ઓકે. અને રાજુભાઈ, બંધ તત્વનું મને શરૂઆતમાં લખવાનું રહી ગયું. જે મને કર્મ અને આત્માના સાથેના સંબંધને બંધ તત્વ કહેવાય. બરાબર છે. બંધ એટલે કર્મનું આત્મા સાથે ચોંટી જવું. બંધ એટલે કર્મનું આત્મા સાથે ચોંટી જવું. ખ્યાલ આવ્યો? હા, એને કહેવાય છે બંધ. ઓકે. બરાબર. હા, જય જિનેન્દ્ર. હા હા, થેન્ક યુ. જય જિનેન્દ્ર. હવે આગળ પ્રશ્ન. 5 જ્ઞાનના નામ કયા? જ્ઞાનના 5 પ્રકારો. ગીરાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જ્ઞાનના 5 પ્રકાર છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન, કેવળ જ્ઞાન. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે જય આગળ પ્રશ્ન. મતિ જ્ઞાન એટલે શું? મતિ જ્ઞાન એટલે શું? મતિ જ્ઞાન એટલે શું? નીતાબેન શેઠ. નીતાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 5 ઇન્દ્રિયથી થતું જ્ઞાન તે મતિ જ્ઞાન છે. બહુ સરસ, બહુ સરસ. પ્રોપર જવાબ આપ્યો તમે. એક્ઝામ્પલ આપો તો નીતાબેન, કોઈ 5 ઇન્દ્રિયથી થતું જ્ઞાન. આંખથી આપણે જોઈએ તે મતિ તે રીતે આંખથી થાય. પછી કાનથી સાંભળીએ, કોઈ વ્યક્તિ બોલે છે તે જાણીએ, એવી રીતે. પછી જીભથી આપણને ખબર પડે કે ખાટી મોળી ગળી વસ્તુ છે. હાથથી ટચ કરવાથી ખબર પડે કે આ સુંવાળી છે, ખરબચડી છે, એ બધી વસ્તુ. આ બધું મતિ જ્ઞાન છે. બરાબર છે. નીતાબેન, જોજો, આપણે ચાખીશું નહીં ને તો આપણને રસનું જ્ઞાન નહીં થાય. આપણે ચાખવું પડે. કોઈ છાસ હશે એને તમે ખાલી જોવાથી તમને જ્ઞાન નહીં થાય કે આ ખાટી છે કે મોળી. બરાબર. તમારે શું કરવું પડે કે જીભથી એને ચાખવું પડે. પછી
ચાખો એટલે તરત જ પછી આત્માને જ્ઞાન થશે નીતાબેન. હા હા આત્માને જ્ઞાન થશે કે આ છાશ ખાટી છે. બરાબર. એટલે તરત આપણા આત્માએ શું કર્યું? જ્ઞાન કર્યું. જ્ઞાન કર્યું. અને પછી એને કહેવાય છે મતિ જ્ઞાન, જે 5 સેન્સીસ થી થાય. બહુ સરસ, થેન્ક યુ. જય જીનેન્દ્ર. હા. જય જીનેન્દ્ર. શ્રુત જ્ઞાન એટલે શું? શ્રુત જ્ઞાન એટલે શું? શ્રુત જ્ઞાન એટલે શું? રાજેન્દ્રભાઈ શેઠ. શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન થાય ને તે શુદ્ધ જ્ઞાન. બરાબર છે. શાસ્ત્રોનું જ્ઞાન એ બધું શ્રુત જ્ઞાન. બરાબર. ધાર્મિક જ્ઞાન છે એ બધું શ્રુત જ્ઞાન. બહુ સરસ. જે બરાબર છે. શાસ્ત્ર દ્વારા આવે બધા અંગ ઉપાંગ બધા આગમો બધા આગમો, પ્રવચનોની બુક હોય, ધાર્મિક જે બધી સ્ટોરી હોય, તીર્થંકર ભગવાનોના કથાનક હોય, એ બધું શ્રુત જ્ઞાન. જે આત્મા હિતકારી હોય, સમ્યક હોય બધું શુદ્ધ જ્ઞાન. અને સમ્યક ના હોય તો વિભંગ જ્ઞાન થઈ જાય. બરાબર છે. તો મિથ્યા જ્ઞાન. તો મિથ્યા જ્ઞાન. બહુ સરસ, બહુ સરસ. અવધિ જ્ઞાન એટલે શું અને તે કોને હોય છે? કુલાબેન શાહ, અવધિ જ્ઞાન એટલે શું અને તે કોને હોય છે? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અવધિ જ્ઞાન એટલે દૂર સુધીની વસ્તુ જોઈ શકીએ, જાણી શકીએ. અહીં બેઠા બેઠા તેને અવધિ જ્ઞાન કહેવાય. બરાબર છે, બરાબર છે. અને રૂપી દ્રવ્યને જોઈ શકે. બરાબર છે. આ જ્ઞાન દેવોને નારકીને હોય. બરાબર છે, બરાબર છે. જન્મતાની સાથે ત્રણેય જ્ઞાન મળે છે. બરાબર છે. અને બકુલાબેન આપણે એમ કીધું કે તીર્થંકર ભગવંતોને વર્ષીદાન આપવાનું હોય ને તો દેવો પોતે ધન ક્યાં દાટેલું છે અવધિ જ્ઞાન થી જોવે પોતે. અને એ ત્યાંથી જમીનમાંથી લઈ આવે પછી દેવો એ ધન ને કાઢીને અવધિ જ્ઞાન થી એ જાણી શકે પોતે. પછી અવધિ જ્ઞાન થી એમ જાણી શકે ને કે કોને કેટલું દેવાનું, વધુ આવ્યું હોય તો લઈ લે ને ઓછું આવ્યું હોય. હા, એવું બને, એવું બને. હા, એ અવધિ જ્ઞાન થી નથી થાય ને? એ અવધિ જ્ઞાન થી થાય. જો આપણને પણ અવધિ જ્ઞાન થાય ને બકુલાબેન તો ક્યાં ધન દાટેલું છે ને આપણે પણ જોઈ શકીએ. બરોબર. કે કયા એરિયા. હા, તો પછી કોઈ માણસને કમાવાની જરૂર ના પડે. ખ્યાલ આવ્યો? પરંતુ પેલા એવા કર્મ કરી લેવા જોઈએ કે અવધિ જ્ઞાન થઈ જાય. કોઈ વાર આપણે વસ્તુ મૂકી દીધી હોય ને આપણને ખબર ના પડે કે ક્યાં મૂકી છે, ભૂલાઈ જાય. પણ જો આપણી પાસે અવધિ જ્ઞાન હોય તો આપણે તરત જોઈ જાણી શકીએ કે મેં ક્યાં મૂકી છે, તરત આપણને મળી જાય. બરોબર. એ છે ત્રીજા નંબરનું અવધિ જ્ઞાન. ખ્યાલ આવ્યો? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે મનોપર્યવ જ્ઞાન એટલે શું? મનોપર્યવ જ્ઞાન એટલે શું? રાજેન્દ્રભાઈ સંઘવી. મન પરિજ્ઞાન એટલે મનના પંચેન્દ્રિય જીવના મનના ભાવોને જાણવા, એ મન પરિજ્ઞાન છે. અને એ લગભગ તીર્થંકરો કે મહાન ઋષિ એટલે સંતો હોય જે આચાર્ય બહુ એમને મન પરિજ્ઞાન થાય છે, બીજાને લગભગ ઓછું થાય છે. અને જ્યોતિબેન સામેના માણસના મનના વિચારો આપણે જાણી શકીએ. હા, કે એના મનમાં શું વિચારો ચાલે છે. જેમ કે ભાઈ એ અત્યારે શું વિચારે છે, એ મુંબઈનું વિચારે છે કે સુરતનું વિચારે છે, કે એના મનમાં કયા વિચાર ચાલે છે, એ ધર્મના વિચાર ચાલે છે કે નહીં. જેમ પેલા મેઘકુમારના મનમાં શું હતું એ બધું ભગવાન મહાવીર સ્વામીએ કીધું કે જાણી શક્યા. ભગવાને કીધું કે રાત્રે તમને આ વિચાર આવ્યો તો. હા, આવ્યો તો. હા, અત્યારે શું આપણી પાસે આ જ્ઞાન નથી ને એટલે આપણે મનના વિચાર જાણતા નથી. કોઈ માણસ બોલે તો એની વાતમાં આવી જઈએ પણ એના મનમાં શું હશે એ આપણને ખબર નથી પડતી. જ્યોતિબેન, અવધિ જ્ઞાન તો અત્યારે થાય છે ખરું? અવધિ જ્ઞાન મન પરિજ્ઞાન તો છે જ નહીં. અત્યારે એ તો વિચ્છેદ ગયું છે. અવધિ જ્ઞાન કોઈને થઈ શકે એવું બને છે, વિચ્છેદ ગયું નથી. જ્યોતિબેન, થઈ શકે. એટલે સંતોને લગભગ મોટા ભાગે થતું હશે ને? ના, આ તો ચારે ગતિના જીવોને થાય છે. એમ? હા, ગૃહસ્થને પણ થઈ શકે, સંસારીને પણ થઈ શકે.
બરાબર. આનંદ શ્રાવકની અંતિમ અવસ્થામાં જેમ થયું હોય છે અવધિ જ્ઞાન. પણ એટલે ચોથા આરામાં તો હતું, પાંચમો આરો થોડો હા છે, અગ્રણી આ વિચ્છેદ ગયું નથી હજી, બરાબર. વિચ્છેદ ગયું નથી. હવે પાંચમું કેવળ જ્ઞાન એટલે શું? પાંચમું કેવળ જ્ઞાન એટલે શું? કેવળ જ્ઞાન એટલે શું? બકુલાબેન શાહ. હેલો, હા, જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. કેવળ જ્ઞાન એટલે ત્રણ કારણે ત્રણ લોકને પોતે જાણી શકે, જોઈ શકે. રૂપી અરૂપી આત્માને જાણી શકે, જોઈ શકે. ત્રણેય કારણે જાણી શકે છે, તેને કેવળ જ્ઞાન કહેવાય છે. બરાબર છે. કેવળ એટલે સંપૂર્ણ. સંપૂર્ણ. હા, જો બકુલાબેન કોઈ મોટા બિલ્ડિંગ ઉપર આપણે ઊભા હોઈએ, 10 માળનું બિલ્ડિંગ હોય કોઈ મોટું, 10 માળનું 20 માળનું, અને આપણે બિલ્ડિંગ ના છેક ઉપર ધાબા ઉપર ઊભા હોઈએ તો આખું સિટી આપણને દેખાશે બકુલાબેન. હા, બરોબર છે. એમ આ જ્ઞાન આવી જાય ને તો આપણને આખો લોક દેખાય છે બકુલાબેન. દેખાય છે. હા, બરોબર. જેમ આપણે પ્લેનમાં બેઠા હોઈએ ને તો નીચે હા. આખું આપણને સિટી દેખાશે કે કયું દેખાશે. સિટી આવ્યું, કે બોમ્બે, હા. બોમ્બે આખું દેખાશે માનો કે દેખાશે. હા, પ્લેન માંથી. એવી બરોબર. રીતે આ કેવળ જ્ઞાન થઈ જાય પછી જીવ પોતે લોક અલોક બધું જોઈ શકે છે જોઈ પોતે. શકે છે, બરોબર છે. અને અત્યારે આ કેવળ જ્ઞાન આપણને સત્તામાં પડ્યું છે, ઉદયમાં નથી બકુલાબેન. અત્યારે ઉદયમાં નથી. હા, આવરણ આવી ગયું છે. આવરણ આવી ગયું છે. જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થઈ જાય ને પછી કેવળ જ્ઞાનની તો પ્રાપ્તિ કેવળ થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, તો અજવાળું થઈ જાય. તો અજવાળું થઈ જાય એવું છે. જેમ આપણે નીચે હઈશું ને ત્યાં સુધી આખું સિટી નહીં દેખાય બકુલાબેન. આપણે હા, બરોબર છે. કોઈ મોટા નીચે રોડ ઉપર હઈશું તો આખું સિટી નહીં દેખાય, ના, પણ નો કોઈ દેખાય. મોટા બિલ્ડિંગમાં ઉપર જઈશું ને તો ત્યાંથી આખું સિટી આખું આપણને દેખાશે. દેખાશે, બરોબર. એવું છે બકુલાબેન. એક હા. સાથે કેવડી ભગવાન આખા લોકને જોઈ જાણી શકે છે. બરોબર. ખ્યાલ આવ્યો? જય હા, જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે છેલ્લો પ્રશ્ન, નવ તત્વના નામ કયા કયા છે? છેલ્લો પ્રશ્ન, નવ તત્વના નામ. નવ તત્વના નામ. નવ તત્વના નામ. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, આશ્રય તત્વ, સંવાદ તત્વ, નિજરા તત્વ, બંધ તત્વ અને મુક્ત તત્વ. બહુ સરસ, બહુ સરસ. જય જીનેન્દ્ર, જય મહાવીર. જય જીનેન્દ્ર.